आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय श्री आत्मानुशासन सत्यशास्त्र श्लोक है 50। आस्वाद्याद्य यदुचित्तम विषयैर्व्यावृत्त कौतूहले स्थल भूयोप्य विकृत शयन अभिलष्य प्राप्त पूर्वं यथा जंतो किं तव शांतिरस्ति न भावान्यव दुराशास्मिना महं सहति वीरवय वैरि भूताना श्री वैजंतीयं हरेत। आ संसार में विषयान जीवोए कौतूहल पूर्वक भोगवी ने छोड़ना पदार्थों ने मोह मूढ़ जीव फरी इच्छे छे। તું એક પર વસ્તુના ભોગાદીમાં એટલો તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્વપૂર્ણ દ્રષ્ટિએ જોઈ રહ્યો છે કે જાણે આ ક્ષણ પહેલા એ ભોગાદી પદાર્થો પૂર્વે મેં ક્યારેય દીઠા નથી। પણ ભાઈ એ ભોગાદી પદાર્થો તે પૂર્વે અનંતવાર ભોગવ્યા છે। अरे ते एज नहीं पण अनंत जीवोए अनंतवार तारा ज वर्तमान अभिलाषी भोगादी पदार्थ भोगव्या छे अने छोड्या छे। पण भाई तेनी तने कई पण शुद्ध रही नहीं। તેથી એ તારી તથા બીજા અનંત જીવોની અનંતવાર છોડેલી ઉચ્છિષ્ટ હેઠને તું વારંવાર ફરી आदरयुक्त भावे अने आश्चर्ययुक्त भावे ग्रहण कर्या करे छे। ए विषयादिथी आज सुधीमां त्याने के बीजा कोईने कोई क्षेत्रे જરાય वास्तविक शांति थई छे के बीठी छे ना भाई। त्रणेय लोक उपर जेणे अपूर्व विजय प्राप्त कर्यो छे एवी महान नीच आशा अपराधानुरूप प्रबल वैरीनी सेनाનું તો જ્યાં સુધી સમ્યક પ્રકારે નહીં માને ત્યાં સુધી તમે જરાય શાંતિ થવાની નથી। શાંતિનું મૂળ આશાનો પરિત્યાગ જ છે। ભાઈ તારી અને અન્ય અનેકની ઉચ્ચિષ્ટને હેતે હેતે સેવતા તને ધૂણા પણ આવતી નથી। ए जगतनी अने तारी पण अनंतवारने एठ तेने सेवी तने उचित નથી। जीवो विषयोनी वासना पाछळ आकुल व्याकुल થઈ રહ્યા છે। એમાં એમને શાંતિ લાગે છે। आखी जिंदगी ने अनंत काल थी भोगो भोगव्या तोय पण एनु परितृप्तपणुं આવ્યું નથી અને વર્તમાનમાં એક અલ્પ ભોગો પડે એમાંથી તારું પરિતૃપ્તપણું તને આવી જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી। કેવા છે વિષયો તો કે આ સંસારમાં विषयांत जीवोए कौतूहल पूर्वक भोगवीने छोड़ेला पदार्थों ने मोह मूढ़ जीव फरी फरी इच्छे छे। बधाय अनंत आनंद जीवोए पांचे इंद्रियना भोगो अने एना बाह्य पदार्थों ने भोगवीने छोड्या छे।
અને એ પદાર્થોને મોહ મૂળ જીવ ફરી ફરી ઈચ્છે છે. હેઠ છે, જેમ જમવા બેઠા હોય ને એટલું વધે બીજા ખાઈ જાય, એ રીતે બીજા ભોગવેલા વિષયો પાછા ફરી ફરીને આ જીવ ભોગવે છે. આ મોહ મૂળ જીવ છે એમ કહે છે. મોહની અંદરમાં મૂળ થયો છે. કોઈ પણ ઇન્દ્રિયનો વિષય એ આત્માને શાંતિ આપનારો નથી, પાપાશ્રવ અને પાપનો બંધ કરાવનારો છે. બીજું કે એનાથી જીવનું અંદરમાં જે આત્મ તત્વનું વિચાર બળ પ્રવર્તવું જોઈએ, પ્રવર્તતું નથી. મૂળ વાત તો આ છે. વિષયોની પાછળ અને કષાયોની પાછળ એનું આખું વૈરાગ્ય બળ તૂટી જાય છે અને એ વધારે સૂક્ષ્મ ઊંડાણથી વિચાર કરવા જોઈએ એ વિચાર કરી શકતો નથી વિષયાંત જીવ. ક્યારે એને આ મોહ મૂળ જીવ ફરી ફરીને ઈચ્છી રહ્યો છે. બધી પ્રવૃત્તિ જગતના અજ્ઞાની જીવોની વિષયોની સુખ ભોગવવા પાછળની છે. બધાને સુખ જોઈએ છે. સુખ કોને કહેવાય, સુખ કેવું હોય, સાચા સુખનું સ્વરૂપ શું છે એ અજ્ઞાની જીવોને ખ્યાલ નથી. એટલે ફરી ફરીને એની કલ્પનાની અંદરમાં જે ભ્રાંતિમાં સુખ લાગ્યું છે એની પાછળ દોડ્યા કરે છે. દોડ્યો જેથી મનની રે દોડ જીનેશ્વર પ્રેમ પતિત વિચારો ઢોકળી ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. રૂપાળુદેવે એક પત્રમાં આ જ વાત મૂકી છે કે જ્યાં સુધી આ થાય નહીં ત્યાં સુધી એનું વૈરાગ્યનું બળ જે વધવું જોઈએ એ એનું બળ વધતું નથી. અને એના કારણે જે એને પુરુષાર્થ ભેદ વિજ્ઞાનનો કરવો છે એ જીવ કરી શકતો નથી એમ કે છે. 706 પત્ર છે એમાં મૂક્યું છે. બીજું વાક્ય છે એમાં આવે છે કે જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર એ મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાસક્તિ તથા ઉપશમ એટલે કષાયાદિનું મનપણું તે પ્રત્યે વિશેષ ખેદ આ બે મુખ્ય આધાર છે. જ્ઞાન થવામાં જે વિચાર જોઈએ એ વિચારને આધારમાં શું મૂક્યું અમને કે વૈરાગ્ય. આ વિચારનું બળ તૂટી કેમ જાય છે ને આગળ સૂક્ષ્મ ઊંડું જઈને કામ કેમ નથી કરતું તો કે વૈરાગ્ય નથી. ભોગો પ્રત્યે અનાસક્તિ હોવી જોઈએ નથી, આસક્તિ છે. અને બીજું બળ છે ઉપશમ. કષાય આદિનું જ્યાં સુધી મંદપણું થાય નહીં ત્યાં સુધી પણ વિચાર બળ જીવ વિશેષ પ્રકારે પ્રવર્તી શકે નહીં. પહેલા કષાય મોડા પડે, વિષયોની વાસનાઓ મોડી પડે તો એને આત્મવિચાર કરવાનો અવકાશ પ્રગટ થાય અને આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાન થયા પછી વિષયોની વાસના અને કષાયો બધા નિર્મૂળ થાય. આ એનો ક્રમ છે. એ જ વાત બીજા એમાં આગળ એમ જ મૂકી છે આગળ કે ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ ક્રોધ તૃષ્ણા આદિ ભાવ નિર્મૂળ થાય. બધા કામ ક્રોધ તૃષ્ણા વિષયો બધા એ જ્ઞાન થાય ત્યારે નિર્મૂળ થાય. સાચા તો ત્યાં સુધી નિર્મૂળ નથી થતા. એ આકાર ભેદ કરીને પણ જીવને છેતરી લેશે અને જીવને આકર્ષણ પમાડી દેશે. એ વાત સત્ય છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ના થાય.
હવે એનો પરમાર્થ એવો નથી કે જ્ઞાન થયા પહેલાં આ બધા ભાવો મોડા પડવા જોઈએ. કસાયના ભાવો, તૃષ્ણાના ભાવો, કામના ભાવો, આ બધાય ભાવો મોડા પડે પછી જ્ઞાન થાય, અને જ્ઞાન થયા પછી એ નિર્મૂળ થાય. આ એનો ક્રમ છે. હવે જીવને આ વસ્તુ એના લક્ષમાં નથી આવતી. અને સાહેબ ધ્યાન શીખવાડો અમને કહેશું. મન સાહેબ કે જે સ્થિર નથી રહેતું ધ્યાનમાં, એટલે સ્થિર રહેતો આશ્ચર્ય છે, ના રહે એમાં આશ્ચર્ય શું છે? તારું વિષય કસાય સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. ભક્તિ કરવી હોય ને રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી એને મહારાજ થયા મહેરબાન. પરિણામોની નિર્મળતા આ વિષયના કસાયના કારણે મલિન થઈ જાય છે. જેમ મલિન દર્પણમાં મોઢું દેખાય નહીં, મલિન જળમાં પ્રતિબિંબ દેખાય નહીં, એવી રીતે મલિન ચિત્તની અંદરમાં પણ આત્માનું પ્રતિબિંબ પડી શકે નહીં. મલિન ચિત્ત છે. તું એ પરવસ્તુરૂપ ભોગાદિમાં એટલો તીવ્ર રાગી થયો છે. કોને કહે છે? તું આપણે બધા આવી ગયો, આખી દુનિયા આવી જાય. તું એ પરવસ્તુ રૂપ ભોગાદિમાં, આ પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગોમાં એટલો તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્વપૂર્ણ દ્રષ્ટિએ જોઈ રહ્યો છે. જાણે પહેલા ભોગવે જ ના હોય આ પદાર્થો, એમ એને આશ્ચર્ય થાય છે. તો પડદે લખ્યું ને પત્રમાં કે પોતાના બંગલા, મકાન, પૈસા, સૂર્ય ચંદ્રજીને આશ્ચર્ય થાય છે. પણ જે બધા આમાં ઠરી જાય એવા આત્માનું આશ્ચર્ય એને થતો નથી. આત્મામાં જીવ ઠરતો નથી. આનું આશ્ચર્ય આવ્યું, પણ એ આશ્ચર્ય કરનારનું આશ્ચર્ય નથી આવતું. એટલે વારંવાર કંઈક ને કંઈક નવી આઈટમ બનાવે, બે શાક ભેગા કરે, અંદરમાં કંઈક બીજા મસાલા નાખે, કે આજ સરસ કરે. કેટલી આઈટમો નવી નવી શીખે બનાવવાની, ખાવાની. એટલે બાપુ રોટલી ને શાક ખાઈ લે શાંતિથી. શું કરે? સમય બગાડે છે. એ જીવા ઇન્દ્રિયની ગુલામી, એક ઇન્દ્રિયની ગુલામી, એક જીવા ઇન્દ્રિયની ગુલામીને કારણે બાકીની બધી ઇન્દ્રિયની ગુલામીને કરવી પડે છે. અને જો આંખ બે છે ને કામ એક જોવાનું, કાન બે સાંભળવાનું એક, નસકોરા બે શ્વાસ લેવાનો એક, અને જીભ એક, અને કામ બે. આમ તો અનેક છે પણ બે મુખ્ય. અને બેમાં ઊંધું ચાલે છે. બોલવામાં અને ખાવામાં, સ્વાદમાં, આ બેમાં ઊંધું ગાડું ચાલે છે અજ્ઞાની જીવન. 5 દિવસથી રાજસભાની અંદરમાં મીટિંગ થતી નથી. આ એક પેલા કંઈક બોલી ગયા છે કોક કંઈક, એના કારણે બધા અપસેટ થઈ ગયા છે કે જ્યાં સુધી આ શબ્દો પાછળ ખેંચાય નહીં અને આનો કંઈક થાય નહીં, નિકાલ ના. એક આંધળા હોય આટલું કીધું, એમાં આ મહાભારતની સિરિયલો તમે જુઓ છો, જીભનું કરીએ. પાંચે ઇન્દ્રિયના વિષયો અનેક પ્રકારના, અનેક વાર, અનંતી વાર ભોગવ્યા છતાં એની મહત્તા હજી અજ્ઞાનીને ઓછી થતી નથી. અનુભવ કર્યા પછી એ ઓછી થતી નથી. અનુભવ ના કર્યો તો ઠીક છે, કોઈ બ્રહ્મચારી હતા ને એને ખ્યાલ ના આવ્યો, પણ હવે આને તો ભોગવ્યા છે બધા ભોગો. તો ભોગવ્યામાં કોણ ભોગવાઈ ગયું?
પોતે આત્મા ભોગવાઈ ગયો છે. એવી મહત્વપૂર્ણ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે કે જાણે આ ક્ષણ પહેલા એ ભોગાદી પદાર્થો પૂર્વે મેં ક્યારેય દીઠા નથી, ભોગવ્યા નથી કે દીઠા નથી. એમ આ નવા નવા મને ભોગ પડે છે. ઘઉંના લોટમાંથી અનેક આઈટમ બને, પણ મંદિરમાં છે તો ઘઉંનો લોટ, બીજું કઈ છે નહીં. પણ એને એમ થાય કે મેં આ આઈટમ ખાધી નથી, એના બાપુ એ આઈટમ છે પણ એ ઘઉં જ છે. પણ ભાઈ એ ભોગાદી પદાર્થો તે પૂર્વે અનંત વાર ભોગવ્યા છે. અરે તે એ જ નહીં પણ અનંત જીવોએ અનંત વાર તારા જ વર્તમાન અભિલાષિત ભોગાદી પદાર્થો ભોગવ્યા છે અને છોડ્યા છે. આ ભોગાદી પદાર્થો તે પૂર્વે કેટલી વાર ભોગવ્યા છે? અનંતી વાર બધા પદાર્થો ભોગવ્યા છે. અનંતી વારનો અનુભવ પણ જીવને કાર્યકારી બનતો નથી. અજ્ઞાની જીવ એ પતંગની દીવા પર દાજે તો ત્યાં જંપા પાત કરે, ત્યાં જ છોડે. મનુષ્ય બહુ હારી જાય છે વિષયોની પાછળ. આ બધી ગુલામી વિષયોના કારણે કરવી પડે છે જીવોને. જ્યારે સાચી તત્વ દ્રષ્ટિ થાય, સાચું ભોગોનું અને યોગોનું સ્વરૂપ સમજાય, ત્યારે જીવ યોગી થવાનો પુરુષાર્થ ઉગ્રતાથી કરશે અને ભોગીપણું છોડશે. પૂર્ણ ભોગ શું ભોગી હો બલ્લીજીને સેવક કેમ અવગણી. જો પૂર્ણ ભોગના ભોગી કોણ છે? કેવળી ભગવાન તો પૂર્ણ ભોગ ભોગવી રહ્યા છે આત્મા. એ ભોગોની અંદરમાં તૃષ્ણાનો અભાવ છે, અશાંતિનો અભાવ છે, શાંતિ છે. જ્ઞાનીય ભોગી છે, કેવળજ્ઞાનીય ભોગી છે અને અજ્ઞાનીય ભોગી છે. બધા ભોગી છે પણ બધાના ભોગમાં ફરક છે. બે ચાંદીના રૂપિયા, એક નકલ બનાવેલો છે અને ઉપર ચાંદીનો ખાલી થોડો ધાર મૂક્યો છે અને એક અસલ ચાંદીનો રૂપિયો છે. બે સફેદ લાગે છે, બે સરખા લાગે છે, પણ બેની કિંમતમાં ઘણો ફેર છે. તો આ ભોગાદી પદાર્થો તે પૂર્વે અનંતવાર ભોગવ્યા છે. અરે તે એ જ નહીં પણ અનંત જીવોએ અનંતવાર આ વર્તમાન અભિલાષિત ભોગવતી ભોગવેને ભોગવ્યા છે. અનંતા જીવોએ ભોગવેલી વસ્તુ ની ભોગવાની લાલસા અજ્ઞાની જીવોને થાય છે. આ મહાએઠ છે એમ કહે છે. ને એમાં એને મજા આવે છે. ઘણા વર્ષો પહેલા હું વડવા આવેલો, વડવા. ત્યારે રસોડામાંથી વધુ તું એક બહાર ખાવા પેલી ચાટ રાખે છે, એટલે મેન ગેટ આગળ ચાટ રાખે છે. તો એ ચાટમાં નાખવા ગયા એટલે હું ત્યાં ઉભેલો તો એક માણસ હતો પાગલ જેવો. તે એક બાજુ કૂતરું ખાય ને એક બાજુ એ ખાય. કૂતરું ખાય ને એ ખાય. મેં કીધું ઓહો, આ મનુષ્ય આને મળ્યું છે. પણ બીજું આપવા જાય તો ના ખાય, પણ ચાટમાં નાખેલો જ ખાય. એ ચાટનું જ ખાય. એને આપણે પાગલ કહીએ છીએ
અને આ બધાને ડાયા કહીએ છીએ. આ ભોગવેલા ભોગોને ભોગવવાના વિકલ્પો કરે છે. અનંતા જીવો જે ભોગવે છે ભોગો, એને ભોગવવાના વિકલ્પો કરે છે, એને આપણે ડાયા કહીએ છીએ. અને શું કહીએ પાછા, તમે બહુ સુખી છો. તમારા જેવો તો 5 ઇન્દ્રિયનો ગુલામ કોઈ નથી, બહુ સુખી છો. શું કે તમારા જેવો 5 ઇન્દ્રિયના વિષયનો ગુલામ તો કોઈ નથી, તમે બહુ સુખી છો. જ્યારે તત્વની સમજણ થાય, આત્માની ઓળખાણ થાય, સત્પુરુષનો બોધ પ્રાપ્ત થાય, ત્યારે કેવું લાગે? વિષયા રસ વિષ સરખો લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો, અરે કયા ઘર આત્મહીરો, અરે કયા ઘર આત્મહીરો, ભૂલી ગયા ભવમાણી પરો, અલખ નિરંજન આત્મ જ્યોતિ. અનંત જીવોએ ભોગવેલી ભોગ 5 ઇન્દ્રિયના વિષયો જગતના કોઈ પદાર્થ એવા નથી કે તે એ પદાર્થોને અનંતી વાર ભોગવે ના હોય. કોઈ પદાર્થ એવો નથી. તેને અનંત અનંત જીવોએ અનંત વારે ભોગવ્યા છે એમ કહે છે. અને છોડ્યા છે, ભોગવીને છોડ્યા છે. પણ ભાઈ તેને કંઈ પણ શુદ્ધ રહી નથી. તેથી જ એ તારી તથા બીજા અનંત જીવોની અનંતવાર છોડેલી ઉચ્છિષ્ટ એમને તું વારંવાર ફરી આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્ત ભાવે જાણ કર્યા કરે છે. તેમને કંઈ શુદ્ધ નથી એની એમ કે છે. સમજણ નથી સાચી. તેથી એ જ તારી અને બીજા અનંત જીવોની અનંતવાર છોડેલી ઉચ્ચિષ્ટ એમને તું ફરી વાર આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્તપણે ગ્રહણ કર્યો છે. આદર ભાવથી. ભોગ વખતે ખેદ થાય પૂર્વ પશ્ચાત તો એ હળુકર્મી કહેવાય. અને આદરયુક્ત ભાવે ભોગવાય, પ્રસન્ન ચિત્તથી ભોગવાય, રસપૂર્વક ભોગવાય, ઈચ્છાપૂર્વક ભોગવાય, આશ્ચર્યતાથી ભોગવાય, તો એ મૂળતાની નિશાની છે. બધું સારું પ્રસાદ મને આઈસ્ક્રીમ મળે તો હું ગમે એટલો તો ખાઈ લઉં. એ મને બહુ ભાવે આઈસ્ક્રીમ. કેટલાય પ્રકારના આઈસ્ક્રીમ કેટલીય વાર ખાધા છતાંય પણ હજુ એને પરિતૃપ્તપણું આવ્યું. તો કેટલા ટન ખાય તો એને પરિતૃપ્તપણું આવે. આઈસ્ક્રીમ કેટલા ટન ખાય તો એને પરિતૃપ્તપણું આવે. આવી દરેક વસ્તુઓની ભોગોની આંખનું બ્રહ્મચર્ય, એ સારા સિનેરીઓ જોવા, સારા પિક્ચરો ટીવીમાં જોવા, સારી સૌંદર્યવાન વસ્તુઓને જોવી, એની પાસે પહેરવાના દાગીના તો બીજા દાગીના પહેરવા એને જોઈ વખાણ કરે. ઓ અમારે ત્યારે કરાવવાનો થશે ત્યારે આવા જ કરાવવા છે. હવે પહેરતો નથી, લેતો નથી, ભોગવતો નથી, એને છતાંય તંદુલિયા માસલાની જેમ કરમ કાઢે છે.
સમજી લો વાંચલો કર્મ વાંધે છે ને ભોગવ્યા વગર, બસ એવી જીવોની આ સ્થિતિ છે. બસ એ વિષયાદિથી આજ સુધીમાં તેને કે બીજા કોઈને કોઈ ક્ષેત્ર જરાય વાસ્તવિક શાંતિ થઈ છે? પ્રશ્ન કરે છે. તમને પ્રશ્ન કરે છે કે તમને આ શાંતિ થઈ છે? આટલા બધા ભોગો ભોગવ્યા તો હોય શાંતિ નથી થઈ સાહેબ, શાંતિ નથી થઈ તો પણ હજુ એના એ ભોગોની ઈચ્છાઓ જીવ કરી રહ્યો છે. જેને જેમાં આનંદ આવે છે એમાં એ રચો પચ્યો છે. દરેકને એક વસ્તુમાં આનંદ નથી હોતો. કોઈને ખાવામાં હોય, કોઈને પીવામાં હોય, કોઈને જોવામાં હોય, કોઈને સૂંઘવામાં હોય, કોઈને સાંભળવામાં હોય, કોઈને સ્પર્શવામાં હોય. શાંતિ ક્યાં છે? આખું જગત તમે જુઓ અશાંત છે. આખું જગત કેમ કે વિષયોને ભોગવવાની ઈચ્છાઓ અંદરમાં ખૂબ પડેલી છે. એ જીવ વધારે અશાંત અને આકુળ વ્યાકુળ છે. શાંતિ કેટલાય શાંતિ સ્નાત્ર ભણાયા, શાંતિ ધારાઓ કરી, દિગંબરોમાં શાંતિ ધારા કરી. એ ગમે એટલી કરે, શાંતિનાથ ભગવાનની મૂર્તિને પધરાવ કે શાંતિનાથ ભગવાનને ખોળામાં બેસાડ તો પણ તને શાંતિ થાય એવી જ્યાં સુધી આ વિષયોના વિકાર મનમાંથી જ્ઞાન દ્રષ્ટિથી ખસે નહીં, સાચી સમજણપૂર્વક ખસે નહીં, ત્યાં સુધી શાંતિની આશા રાખવી વ્યર્થ છે. विषयों की आशा में जिनको साम्य भाव धन रखते हैं, ऐसे ज्ञानी साधु जगत में दुख समूह को हरते हैं. એમાં મજા આવે. આ કૂતરાઓ છે, કૂતરાઓ જો ગાડીના ટાયરને ઊંઘીને એકી ત્યાં કરશે. એને નહીં આવતી હોય તો એ ત્યાં એને ઊંઘશે એટલે ટાંટિયા ઊંચો કરીને એકી ત્યાં કરવો. આ એક કુટેવ પડી ગઈ છે. આ કૂતરામાં ગઈ વાસના ગઈ એ છૂટી નહીં. હવે કૂતરામાંથી મનુષ્ય થયો તો અહીં આગળ પણ એનો એ જ છે. નિરીક્ષણ કરો બધે કે જીવો કેવા કેવા વિષયના ગુલામે ક્યાં ક્યાં એક વાર ખાલી કલાક પૂરી પકડીને લાવી પડવા અને એ પાણી કેવી બનાવે છે કોઈ એના ઘરે જોઈ લો. તમે જોશો તો કોઈ પૂરી પકોડીને ખાશો નહીં. આ તૈયાર પકોડી જે પૂરીઓ આવે, હવે તમને તો આવી પૂરીઓ તરતા આવડે ને પૂરીઓ છેવટે ત્યાંથી લાવો, પાણી ઘરે લાવો, પણ એ પૂરીઓના લોટ અને જે તેના એના હાથને મેટને બધું જોઈ તમે જુઓ તે બધું અંદરમાં ભેળસેળમાં આવતું હોય. અને એ નેટે 50ની 100 પૂરીમાં જાય. નેટની કિંમત 100 રૂપિયા, એની કિંમત કેટલી? એ કોઈ એક વસ્તુ કંદોની દુકાનની બધી તમે જુઓ, બધી વસ્તુઓની અંદરમાં એટલી બધી અભક્ષ વસ્તુઓ મિશ્રણમાં હોય છે. એક તો કોથળાની અંદરમાં જે ચણાનો લોટ હોય છે એમાં ત્રસકા ઈયળો બધી પડેલી હોય છે. એમાં ચોમાસામાં તો ઘણી મેં તો નજરે જોયેલી છે. અને એ પછી કણિક બાંધી અને ગરમ ગરમ આપણા આપે પેલા લાંબા કરીને અને લોકોની લાઈન લાગે અને જોડે કચુંબર ચટણી. કેટલી હિંસા થઈ આ. એ કોઈ એક કંદોની દુકાનની વસ્તુઓ બધી અપક્ષ જ છે. આમ તો જુઓ તો તમે જે જમો છો ઘરે એ અપક્ષ જ છે, શુદ્ધ ભોજન નથી. એ શુદ્ધ ભોજન પણ પેલાની અપેક્ષા ઠીક છે. શુદ્ધ ભોજન જુઓ તો દિગંબર મુનિઓનો આહાર જુઓ,
એ શુદ્ધ ભોજન છે. લોટ તાજા, મસાલા તાજા, દૂધ તાજું દોયેલું, બનાવનાર પણ નહીં ધોઈને બનાવે અને નાયા વગરના જીવના હાથે તે વળે નહીં, આહાર લે નહીં. આટલી બધી શુદ્ધિ ક્યાંય તમને જોવા નહીં મળે. તો જીવને આ વિષયાદિથી આજ સુધીમાં તેને તે બીજા કોઈને કોઈ ક્ષેત્રે જરાય વાસ્તવિક શાંતિ થઈ છે? તમને કોઈ દિવસે શાંતિનો અનુભવ થયો છે? એમ કે છે. કે બીજી કોઈને દીઠી છે શાંતિ? આ વિષયોના ગુલામોને શાંતિ એનામાં જોઈ છે તમે? એમ કે છે. હવે આ અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય છે, એક જ્ઞાનીનો નહીં, અનંત જ્ઞાનીઓનો, તમામ જ્ઞાનીઓનો આ અનુભવ છે. અને આ બધાનું એક સ્ટેટમેન્ટ છે કે એમાં વાસ્તવિક શાંતિ છે નહીં અને અમે ક્યાંય એને શાંતિ કોઈનામાં જોઈ નથી. ચારે બાજુ જે ભટકે છે શાંતિ માટે ભટકે છે. હવે શાંતિ તો તારા આત્મામાં છે પ્રભુ, અને આ વિષય કશાયમાંથી ઉપયોગને ખેંચીને આત્માનો ઉપયોગને જોડ તો તને શાંતિ મળે, નહીં તો મળે ક્યાંથી શાંતિ? આ ક્રિકેટની મેચો ચાલે છે, એમાં કેટલી કોમેન્ટ્રીઓ અહીં તાલીઓ પાડે, ત્યાં આગળ ઇન્ડિયા વાળો એક શિક્ષણ મારે તો તાલીઓ પાડે, અને પાકિસ્તાન વાળો શિક્ષણ મારે તો આમ નીચું જોઈ જાય તો અશાંતિ, પેલો મારે તો શાંતિ. ગમે તે રમત ગમત હોય પ્રભુ, એમાં શાંતિ ક્યાં છે? રમત ગમતમાંથી અધ્યાત્મ શીખવા જેવું છે. ફૂટબોલ રમે છે ને, લાતો મારે છે ને, હા, એ તમને કહે છે કે જો મારા જેવી હાલત તમારી થશે જો તમે સ્થિર નહીં રહ્યા તો. લોકો લાત મારશે, વોલીબોલમાં બે હાથે ફટકા મારે, પેલા લાત મારે, એક છે દડાની તો બીજાની નશા બગડી ગઈ દડાની તો. ક્રિકેટ હોય તો એને બેટથી મારે, દડો માત્ર તમને કેટલો બોધ આપે છે. અને એ કહે છે કે તમે રડીને બાઉન્ડ્રીની બહાર નીકળી જાઓ તો લોકો તાળીઓ પાડશે. કોઈના હાથમાં ઝડપાઈ ગયા તો ગયા, પણ રડીને જો બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા તો તાળીઓ પાડશે. એ કોઈ એક રમત ગમતની અંદરમાં પણ જીવને જે આનંદ આવે છે એ પણ એક પ્રકારના વિષયોનો આનંદ જ છે. એ પણ વિષયો જ છે. આંખના વિષયો છે, મનના વિષયો છે. આ બધાનું એપી સેન્ટર મન છે, અને મનની પાછળ અજ્ઞાન અને આત્મા છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને. બસ આખી જિંદગી આમાં કાઢી. સચિન તેંડુલકરને બધાએ આખી જિંદગી આમાં કાઢી નાખી, નદી આમાં જ કાઢે છે. હવે એને કોઈ સંત પુરુષો એવા આત્મજ્ઞાની મળ્યા નહીં કે જેનો બોધ એને પ્રાપ્ત થાય એટલે બોધ લાગે. બસ દરેક પોતપોતાની ધૂનમાં આખી જિંદગી એમાં વ્યતીત કરી નાખે છે, અને મનુષ્ય ભવનમાં હાથમાં આવેલી બાજી હારી જાય છે. અને કઈ એક બી સત્સંગ કરો કે સાહેબ બધી બરાબર આમાં તમે કોઈ સમજાતું નથી, એમાં અમને આનંદ નથી આવતો, રસ પડતો નથી. અરે પ્રભુ તું 2 વાર 5 વાર 50 વાર 100 વાર સાંભળ, કાનમાં પડશે તો ખૂન બાંધીશ, અને આ સંસ્કાર દ્રઢ થશે તો તારી પરિભ્રમણથી મુક્તિ.
પણ પંચમ કાળના જીવો છે અને તીવ્ર મોહનીના કાળના ઉદય છે, એટલે એને આ આત્માનું હિત થાય એવી વાત બેસવી અઘરી છે. કહેવત છે કે મરનારી ઘો થાય ત્યારે ક્યાં જાય? એ વાઘરી વાળે જાય. એમ જીવ અધોગતિમાં જવાનો ત્યારે શું થાય કે એ સત્સંગ દેવ ગુરુ શાસ્ત્રનું અવલંબન લે નહીં, એ નિમિત્તમાં આવે નહીં. બહુ અને આવે તો પણ એનું મન ડાપરિયા બીજે મારતું હોય. આવે તો કેમાં જે રસપૂર્વક અને રુચિપૂર્વક થાય સત્સંગ સ્વાધ્યાય કે આત્માની સાધના, એ ના થાય ત્યાં સુધી બધું નકામું છે. એક સમય પણ ઉપયોગને બહિર્મુખ કરવો એ જ્ઞાનીઓને અંદરમાં ઝાટકો વાગતો હોય છે. એક સમય ઉપયોગને બહિર્મુખ કરવો એ જ્ઞાનીઓને ઝાટકો વાગતો હોય છે. ઉપયોગને આત્મામાંથી ખસેડવો પડે અને બહારના કોઈ કાર્યમાં શુભ કે અશુભ કાર્યમાં લગાડવો પડે, એ પણ જ્ઞાનીઓને પોસાતું નથી. નબળી છે એટલે કરવું પડે છે, પણ જ્ઞાનીની ઈચ્છા એ પ્રકારની નથી. તો ક્યાંય શાંતિ દીઠી છે, શાંતિ થઈ છે, જરાય કોઈ ક્ષેત્રે જરાય વાસ્તવિક શાંતિ થઈ છે તમને કે બીજા કોઈને? તો કે ના ભાઈ. એનો જવાબ આપ્યો કે ના ભાઈ. ત્રણેય લોક ઉપર જેણે અપૂર્વ વિજય પ્રાપ્ત કર્યો છે એવી મહાન નીચ આશા અપરાધનરૂપ પ્રબળ વૈરીની સેનાનું તું જ્યાં સુધી સમ્યક પ્રકારે નહીં હણે ત્યાં સુધી તને જરાય શાંતિ થવાની નથી. આ ત્રણેય લોક ઉપર કહે છે અપૂર્વ વિજય મેળવ્યો છે. કોણે? આ આશાએ. નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થતી જાય છે, બસ. અને એ ઈચ્છાઓ પ્રમાણે વસ્તુઓને મેળવતો જાય છે, ભોગવતો જાય છે. એ ભોગવીને પછી નવી ઈચ્છા થાય છે. રોજ નવું નવું ખાવાનું જોઈએ છે. રોટલી શું લાવો છો? આજે કંઈક પૂરી બનાવો, આજે કંઈક ભાખરી બનાવો, આજે કંઈક આમ બનાવો, પીઝા બનાવો, પછી ઢોસા બનાવો, નવી નવી આઈટમ જોઈએ. બસ 5 જુદા પદાર્થો એને નવી નવી જોઈએ. તો આશા દાસી કે જે જાયા તે જન જગ કે દાસા. આશા દાસી કરે જે નાયક લાયક અનુભવ પ્યાસા. આશા औरन की क्या की? આ આશા અપરાધણ છે. એની પાછળ અનેક અપરાધો કરવા પડે છે ઈચ્છાઓની પાછળ. એટલે એને કેવી કઈ મહાન નીચ, કેવો શબ્દ વાપર્યો આશા માટે કે મહાન નીચ આશા અપરાધન રૂપ પ્રબળ વેરીની સેનાનો તો જ્યાં સુધી સમ્યક પ્રકારે નહીં હણે. પ્રબળ વેરી આ આશા છે, ઈચ્છા. એને જ્યાં સુધી તું યથાર્થપણે હણે નહીં, એટલે સાચું જ્ઞાન સહિત ઈચ્છાઓનો વિરોધ કરે નહીં, ત્યાં સુધી તને જરાય શાંતિ થવાની નથી. ગમે એટલું કૂદ, ગમે એટલું દોડ, ગમે તે વસ્તુને ભેગી કર, ભોગવ, ગમે તે પ્રયત્ન કર, પણ શાંતિ તારાથી હજારો બહુ દૂર છે. કોઈ ભગવાન તારા માથા ઉપર હાથ મૂકે કે વાસ્કેપ નાખે તોય શાંતિ થાય એવી. પરમાથી શાંતિ થોડી આવે છે, વિષયોમાંથી શાંતિ થોડી આવે છે, જગતના બાહ્ય પદાર્થોમાંથી શાંતિ થોડી આવે છે, શરીરમાંથી શાંતિ થોડી આવે છે. શાંતિ તો આત્માની સ્વભાવ પરિણતિ છે. શાંતિ તો
આત્માની સ્વભાવ પરિણતિ છે અને સ્વભાવની સિદ્ધિ કરે એ જ શાંતિ ધર્મ અનુકૂળ. શાંતિ ત્યાં થવાની. મોટો મંત્ર છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આટલું બોલવું, આટલું રાખવું. આ મંત્રને વારંવાર સ્મૃતિમાં રાખવો, ઉપયોગી જાગૃતિપૂર્વક અને સમજણપૂર્વક. ઓમ શાંતિ શાંતિ કહેતા ઉપયોગ જે સંકલ્પ વિકલ્પમાં દોડતો હોય બધેથી અટકાઈ અને હાથમાં બાજુ વાળી દેવો પડશે. આ પ્રેક્ટિકલ સાધના. કોઈ પણ કાર્યમાં દોડતો હોય અને તમને જાગૃતિમાં ખ્યાલ આવી જાય કે ઓ હું ક્યાં દોડી રહ્યો છું, એ વખતે આટલો જ નાનો મંત્ર ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે જીવ શાંત થા શાંત થા, સ્વરૂપસ્થ થા સ્વરૂપસ્થ થા, અંતર્મુખ થા અંતર્મુખ થા. બહારમાંથી શાંતિ મળશે નહીં, અંદરમાંથી મળશે. જ્યાં છે ત્યાંથી મળશે. ઈચ્છાઓ આશાઓ વાળાને શાંતિ હોઈ શકે નહીં. બધા શેઠિયાઓની દશાઓ જુઓ, રાજકારણની દશા જુઓ, આ ભણેલા ગણેલાઓની ઈચ્છા કેમ કેમ ઈચ્છા વધારે, જેટલું ક્ષયોક્ષમ વધારે અને અજ્ઞાન એટલી ઈચ્છાઓ પણ વધારે. ક્ષયોક્ષમ વધારે અને અજ્ઞાન છે એટલે એની ઈચ્છાઓ પણ વધવાની. શાંતિનું મૂળ આશાનો પરિત્યાગ જ છે. લો છે આ પેપર ફોડી નાખ્યું શાંતિનું પેપર ફોડી નાખ્યું આચાર્ય ભગવાન કે શાંતિનું મૂળ આશાનો પરિત્યાગ જ છે. એટલે આશાનો પરિત્યાગ ના થાય ત્યાં સુધી શાંતિ મળવાની નથી. ખોટી ઉપાય ખરો. શાંતિના ભગવાનની મૂર્તિ બેસાડો તોય શાંતિ થવાની. વક્તાનું લેક્ચર થવાનું હોય તો બધા સભામાં ગડબડ કરતા હોય તો પેલા કાર્યકર કે શાંતિ રાખો બીજા શાંતિ રહે. પણ આ પછી પેલા સભાવાળા કે કોઈ તમે શાંતિ રાખો, એ શાંત થઈ જાય. તો પેલો વક્તા અશાંતિ કરવાનું બોલશે. વક્તાનું બોલવાનું છે એની અશાંતિ ચાલશે. સમ્યક પ્રકાર શાંતિનો એનો સંબંધ આત્મા સાથે છે. સુમતા ચેતન પતિ કોઈ અવિના કહે નિજ ઘર में आओ. સુમતા ચેતન पति कोई न विना कहे निज घर में आओ. आत्म सुधारस पियो सुख आनंद घन पाओ. चेतन शुद्धात्म को जाओ. पर पर चे धाम धूम सदाई निज पर जे सुख पाओ. चेतन शुद्धात्म को जाओ. निज घर में प्रभुता है तेरी पर संग नीच खाओ. प्रत्यक्ष रीत लखी तुम ऐसी गहिए आपस भाओ. चेतन शुद्धात्म को जाओ. શુદ્ધાત્મ को जाओ अथवा શાંતિને અનુભવો એ એક જ વાત છે. એટલે કે છે
કે ભાઈ શાંતિનું મૂળ આશાનો પરિત્યાગ છે ભાઈ, તારી અને અન્ય અનેકની ઉચ્છિષ્ટને હેતે હેતે સેવતા તને ધૂણા પણ નથી આવતી? તે અને અનંત જીવોએ ભોગવેલી આ વિષયોની વાસના પદાર્થો એ એઠને તને હેતે 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 આનંદ આનંદ સેવતા તને ધૂણા પણ આવતી નથી. બાળક હોય ને આવીને આપણે વિષ્ટા કરીને મોઢા નાખે, બાળક છે. હવે એને કંઈ થાય છે નહીં, કેમ કે એનો વિવેક નથી, જ્ઞાન નથી. પણ એને જોનારને તો ચિત્રી ચડે છે, ધોળા ચડે છે કે હે છોકરા, તરત હાથ લઈ લે છે. એમ જ્ઞાની પણ આ તમે બાળકોને જોઈ અને અંદરમાં એ તમને ખેંચે છે કે ક્યાં તું દોડે, ક્યાં શાંતિ માટે દોડે છે, કયા વિષયમાં શાંતિ છે. એ જગતની અને તારી પણ અનંતવાની હેઠ તેને સેવવી તને ઉચિત નથી પ્રભુ એમ કહે છે. હવે એ આશારૂપી વિષાદના પાસમાં સંકળાયેલો એવો તું શું શું કરી રહ્યો છે એ બતાવે છે. ભક્તવા ભાવી ભવાંશ્ચ ભોગી વિસ્માન ભોગાન બુભુક્ષુર્ભુષમ મૃત્વાપી સમસ્ત ભીતિકર્ણ સર્વ જિઘાંસુ સુરમુખા યદ સાધુ વિગરહિતમ હતમતિ તસ્યૈવ ધિક્ક કામુકઃ કામ ક્રોધ મહાગ્રહ હિતમનઃ કિં કિં ન કુર્યાત જનઃ. શું કહે છે કે કાળા નાગ જેવા પ્રાણ નાશ કરવા વાળા એવા એ ભોગની તીવ્ર અભિલાષાથી ભૂત ભાવિ અને વર્તમાન ભોગોને નષ્ટ કરી તું અખંડિત મૃત્યુથી અનંત વાર મર્યો. કેવા છે વિષયો કે કાળા નાગ જેવા. કાળો નાગ તો સારો, આ વિષયો તો કાળા નાગથી પણ ભયાનક અને ભયંકર છે એમ કે છે. પ્રાણ નાશ કરવા વાળા એવા એ ભોગોની અનંત દેહના નાશ, પ્રાણના નાશ આ ભોગોની પાછળ થઈ ગયા છે જીવન. એ ભોગોની તીવ્ર અભિલાષાથી, ભોગવાની પણ અભિલાષા, ડાયાબિટીસ વાળો ગળ્યું ખાઈ શકે નહીં પણ એની અભિલાષા ગળ્યું ખાવાની વધારે હોય ને ભાઈ એના બધા ખાઈ લે, હું એક ઇન્જેક્શન વધારે લઈ, બે ગોળી વધારે ખાઈ લેજે. અભિલાષા રાખીને અતૃપ્ત પણ રહેશે, એના કરતા તું કોઈ ખાઈ લે એટલે વાત પૂરી થઈ એમ કે છે. પણ પછી ફરીને ઈચ્છા ના કરીશ એમ કે છે. આ ભોગોની તીવ્ર અભિલાષાથી ભૂત ભાવિ અને વર્તમાન ભોગોને નષ્ટ કરી તું અખંડિત મૃત્યુથી અનંત વાર મર્યો. ત્રણેય કાળ આ વિષયોની પાછળ તારા અનંત મનુષ્ય ભાવો નિષ્ફળ ગયા, નષ્ટ કરી નાખ્યા. લગ્ન કરવા જાય એટલે એને ખ્યાલ ના આવે કે નષ્ટ થાય છે, એટલા માટે પેલા બેન્ડ વાળાને એટલી બધી સંગીતો વગાડે કે એમાં ને એમાં રહે ને પેલો આ જન્મ ટીપમાં જતો રહે. પેલા ગાણા ગાય પાછળ વાળી પાછળ એ દુલો મારો ઘોડા ઉપર બેઠો, બધાને એના ઈર્ષા આવે અને જ્ઞાનીઓને એની ઈર્ષા આવે છે. વિચારો ક્યાં પડ્યો. ત્રણ ભાવ નષ્ટ કરી નાખ્યા, વર્તમાન ભૂત અને ભવિષ્ય. ત્રણ ભાવ કે છે તારા નષ્ટ થાય છે. તું અખંડિત મૃત્યુથી અનંત, મૃત્યુ અખંડિત છે
ક્યારે થાય મૃત્યુ? કે તું સિદ્ધલોકમાં જાય ત્યારે, ત્યાં સુધી મૃત્યુ અખંડિત છે એમ કહે છે. તું અખંડિત મૃત્યુથી અનંત વાર મળ્યો, વાર અનંતી ચૂક્યા ચેતન ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોરાય કી છાતી में મત ઉક એમ કહે છે. તું અખંડિત મૃત્યુથી અનંત વાર મળ્યો અને આત્માના સર્વ સ્વાધીન સુખનો નાશ કર્યો. આ મૃત્યુથી અનંત વાર દુઃખમાં મળ્યો, દુઃખી થયો અને આત્માના સર્વ સ્વાધીન સુખનો નાશ કર્યો. મને તો લાગે છે કે તું અવિવેકી પરલોક ભયથી રહિત, નિર્દય અને કઠોર પરિણામી છું. તને પરભવનો ભય નથી, તને બધા ઉપર દયા આવે છે પણ તારા આત્મા ઉપર તને દયા આવતી, પર દયા બહુ આવે છે પણ સ્વદયા આવતી નથી. સ્વદયા એટલે શું? કે રાગ દ્વેષ મોહના પરિણામોનો ત્યાગ કરવો એ સ્વદયા છે, અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય પરિણામ કરવા એ સ્વદયા છે. એટલે કૃપાળુએ કહ્યું ને કે પોતે પોતાનો વેરી, આ તે કેવી ખરી વાત એમ, પોતે પોતાનો વેરી. આ વિષયોની વાસના વાળો કોનો વેરી છે? પોતે પોતાનો વેરી છે એમ કે છે, વાસના વાળો. તું અવિવેકી એટલે તને સાચો વિવેક, સાચા સુખનો નથી, અવિવેકી છું, સ્વપનનો વિવેક નથી. પરલોકના ભયથી તું રહિત અને નિર્દય. કોના પ્રત્યે નિર્દય થયો? પોતાના પ્રત્યે નિર્દય અને કઠોર પરિણામી છું પ્રભુ. કઠોર પરિણામ. નિર્દય, કઠોર. પોતાના આત્માને અધોગતિમાં નાખે. આનાથી નિર્દય કઠોર કેવો? એને નાખીને બીજાને નાખતો જાય. ધિક્કાર છે એ કામી પુરુષોને કે જેનું અંતઃકરણ નિરંતર કામ ક્રોધ રૂપ મહાગ્રહને વશ રહ્યા કરે છે. આવા પુરુષને કહે છે કે ધિક્કાર છે. જ્ઞાનીઓ એને ધિક્કારે છે. કોને? એ કામી પુરુષોને, પાંચ ઇન્દ્રિયના વિષયોની વાસનાના ગુલામી જીવોને. એ કામી પુરુષોને કે જેનું અંતઃકરણ નિરંતર કામ ક્રોધ રૂપ મહાગ્રહથી ગ્રહાયેલું છે. કામ અને ક્રોધ. શંકરે ત્રીજું નેત્ર ખોલી નાખ્યું, કેટલું ભસ્મ કરી નાખ્યું પણ કામને જીતી ના શક્યા. પડકામાં પાર્વતી રાખી, જીતી ના શક્યા. કૃષ્ણ ગોપીઓમાં ફસાઈ ગયા. બધાનું છે. રાવણ સીતામાં ફસાઈ ગયો. જો આ કામ, રાવણ ફસાઈ ગયો. તીર્થંકરનો જીવ. અને જેનેથી ઇન્દ્રો ડરે એના સામે ઇન્દ્રો ના આવી શકે એટલો તાકાતવાન જીવ હતો, વિદ્યાવાન. પણ એ જીતી ના શક્યો. ભલે એને કોઈ વિચાર નથી કર્યો પણ કામની વાસના વૃત્તિઓને તો એ છોડી શક્યો નહીં. ધિક્કાર છે કામી પુરુષોને કે જેનું અંતઃકરણ નિરંતર કામ ક્રોધ, કામ ક્રોધની જોડે માન માયા લોભ બધું લઈ લેવાનું. એ મહાગ્રહ એટલે આ પિશાચ એને વશ રહ્યા કરે છે. જેનું મન આ કામ ક્રોધ રૂપી પિશાચોના વશ રહ્યા કરે છે, જેનું મન. એવો પ્રાણી આ જગતમાં શું નથી કરતો? સર્વ કુકર્મ કરે છે. રોજ છાપાઓમાં અને ટીવીઓમાં આખું તમે જો, આખા છાપાઓ એનાથી ભરેલા હોય છે.
મેજિસ્ટ્રેટે આને સજા કરી કુકરની વાળાને, અને એ મેજિસ્ટ્રેટ પાછો કુકરમાં ફસાઈ ગયો. હવે આમાં વાડ ચીભડા કરે તો હવે એનું રક્ષણ કોણ કરે? ચીભડાનું ગોળ એક દિવસ ભગવાન પાસે પ્રાર્થના કરે ભગવાનને કે સાહેબ મારી આ મનુષ્ય હાલત બગાડી નાખી છે કે હું સારો હોઉં ત્યારે લોકો રોટલાની જોડે ચોળીને ખાય છે, સડી જવું તો તમાકુમાં નાખીને પીવે છે, વધારે સડી જવું તો એનો દારૂ બનાવીને પીવે છે. હું ખેતરમાં શેરડી હતો ત્યારે લોકો મને ચૂસીને આટામાં ફેંકી દીધો, પછી મને હંચામાં નાખીને રસ કાઢીને પીધો. આવી રીતે હું જન્મ્યો અને છેક મારો નાશ ના થયો ત્યાં સુધી આ મનુષ્ય મારી દશા બગાડી નાખી. હવે તમે કંઈક મારો ન્યાય કરો ભગવાન. ભગવાન કે તું અહીંથી થોડો ખસી જા, મારા મોઢામાં પાણી આવ્યું છે. મારા મોઢામાં પાણી છૂટ્યું છે. એવો પ્રાણી આ જગતમાં શું નથી કરતો કે છે. સર્વ પ્રકારના કુકર્મો, આ વાસનાનો ગુલામી જીવ બધાય કુકર્મો કરવા, એક કુકર્મની પાછળ બીજા અનેક કુકર્મો કરવા પડે છે અને થઈ જાય છે, થતા હોય છે. અને એના કારણે એ ત્રણેય ભાવોને બગાડી નાખે છે. ત્રણેય ભાવ, વર્તમાન ભાવે ગયો, ભાવિ ભાવે બગડ્યો, અને ભૂતકાળના જે સંસ્કાર લાયા તો એ ભાવના એના સંસ્કારો ધોઈ નાખ્યા. માટે કે છે તીક્ષ્ણ વિષથી ભરેલા એવા ભોગોની તીવ્ર અભિલાષાથી તે કેવળ દુર્ગતિનો જ બંધ કર્યો. જીવે દુર્ગતિમાં જ ગયો આ વિષયના કારણે, પણ પરલોકનો ભય જરાય ના ધર્યો. પડશે એવી દિવાસે પરલોકનો ભય કર્યો નહીં. અન્ય જીવોની કિંચિત પણ દયા ન કરતા માત્ર ભોગની અભિલાષામાં તણાઈ નિરર્થક સર્વ સુખનો ઘાત કર્યો. ધિક્કાર છે તારી આવી ભ્રષ્ટ બુદ્ધિને. કેવી બુદ્ધિ છે? આવા જે વાસનાવાળાની બુદ્ધિ કેવી હોય? ભ્રષ્ટ. ધિક્કાર છે તારી આવી ભ્રષ્ટ બુદ્ધિને કે જગતની જે વસ્તુઓ સાધુ પુરુષોએ અભોગ્ય અને નિંદનીય રૂપ પ્રરૂપી તેનો જ તું દુરાગ્રતાપૂર્વક અભિલાષી થઈ રહ્યો છે. બધાએ સાધુ અને જ્ઞાનીઓએ જેને નિંદા કરી, જેને છોડ્યું, એને તે તારા દુરાગ્રહથી એને તું અભિલાષી થયો. કામ ક્રોધ રૂપ ભયંકર ગ્રહના વશીભૂત થઈ તે સાસા અનર્થ નથી કર્યા. કોઈ પ્રકારનો અનર્થ બાકી નથી રાખ્યો કરવામાં. જીવ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, અતિ આરંભ અને ધન આદિની તીવ્ર તૃષ્ણા આદિ અનેક અકાર્યો કર્યા. પાંચે પાપો, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની મૂર્છા, બધા આરંભ અને ધનાદિની તીવ્ર તૃષ્ણા. કેમ કે ભોગોની પાછળ પૈસો તો ખર્ચવો પડશે, એવો કરતો ભોગોના પદાર્થો મળવાના નથી. તીવ્ર તૃષ્ણા ધન મેળવવાની પછી, અને એ ધન મેળવતી વખતે અનેક પ્રકારના ક્રોધ, માન, માયા, લોભના ભાવો, આવા અનેક કાર્યો કર્યા. અનર્થનું મૂળ અને સર્વ દુઃખના હેતુ રૂપ માત્ર એ વિષયક અભિલાષા જ છે. આત્માનું સર્વ પ્રકારનું અનર્થ કરવાનું મૂળ અને બધા દુઃખોનું મૂળ કારણ હેતુ આ માત્ર વિષયોની ઈચ્છાઓ છે. અહીંથી ગયો નથી કે ચાલુ થઈ નથી પાછું. તો અહીંયા ગભરીને મૂકી દીધી સરદારે તો છોડી કે ચાલો આમ કરે કામ બતાવે છે, પણ પછી પાછો બહાર નીકળ્યો એટલે ચાલો. તેને હવે તો તું છોડ એમ કહે છે. હવે તો છોડ. અત્યાર સુધી તો ના છોડ્યા, પણ હવે તો તું છોડ. જગત અને જગતની સર્વ વસ્તુઓને ક્ષણભંગુર જે દેખતો નથી તેને જ એ ભોગાદીમાં વાંચા રહ્યા કરે છે.
એટલે સકળ જગત તે હેઠવટ અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાણીનો વિનાશ કરે તું પ્રભુ. છોડે અને જે પરિતૃપ્તપણો અને શાંતિનો અનુભવ થાય એ અનુભવ તો જ્યારે અંદરમાંથી એ વાસનાના ભાવ નિર્મૂળ થાય ત્યારે બને. ઈચ્છા કરે પણ ભોગ ના મળે એટલે ભોગો તો નથી, પણ એની ઈચ્છા તો ઊભી જ છે, તો એને શાંતિ મળી શકે નહીં. તો આ પ્રમાણે આ શ્લોક આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા